નમસ્કાર ખેડૂત મિત્રો, હું અનિલ વઘાસિયા અનુભવોની વાર્તામાં ફરી એક વખત તમારું હાર્દિક સ્વાગત કરું છું. જનરલી ટેટી તેમજ તરબૂચ જેવા પાકોમાં ફ્રૂટ સેટિંગ થઈ ગયા બાદ ફ્રૂટ ડ્રોપિંગ થવું એના માટે ઘણા બધા કારણો જવાબદાર હોય છે. એમાંનું એક કારણ એટલે કે ફ્રૂટની જ્યારે સાઇઝ એક માત્રાથી વધારે હોય એટલે કે 300 થી લઈ અને 600 ગ્રામ જેવી બની ગઈ હોય, ત્યારબાદ પાછળથી આવતું ફ્રૂટ જે કુપોષિત થાય અને ડ્રોપિંગ થઈ જતું હોય અને જે આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે આ ફ્રૂટ પીળા પડી રહ્યા છે અને જે સંકોચાય ધીમે ધીમે થઈ અને એ ખરી પડતા હોય છે અને આ નેચરલ છે, એ કોઈ સમસ્યા નથી. તો જ્યારે પણ ફ્રૂટની સાઇઝ 300 થી 600 ગ્રામનો એક પ્લાન્ટમાં 2 થી લઈ અને 4 ફ્રૂટ હશે, ત્યારબાદ જે પણ ફ્રૂટ આવે તો એ આવી રીતે વચગાળામાં ડ્રોપિંગ થતા હોય છે. તો આ સમજવાની વાત છે, આના માટે કાંઈ બીજું કરવાની જરૂર નથી અને આ એક નેચરલ છે, જે કુદરતી નિયમ અનુસાર જે છોડ છે એ એના સમય પ્રમાણે સતત ફ્લાવરિંગ આપતો હોય છે. ફ્લાવરિંગ આપવાથી ફ્રૂટ સેટિંગમાં કન્વર્ટ થતો હોય, પણ જ્યારે એને કુપોષિત થાય એટલે કે પોષણ જે માત્રામાં મળવું જોઈએ એ માત્રામાં ન મળે ત્યારે ડ્રોપિંગ થતો હોય છે. એટલે આ કોઈ સમસ્યા નથી, આ એક નેચરલ સમાધાન છે. અને જો એ ફ્રૂટ લાગી પણ જાય તો એ પણ ધ્યાન રાખવું કે પાછળ જે આગળ સાઇઝ જે બને છે ફ્રૂટની એ પણ નાની રહી શકે છે. તો ખાસ જુઓ, જાણો અને સમજો. અને આ સમસ્યા નથી, આ એક નેચરલ સમાધાન છે જેને આપણે ડરવાની જરૂર નથી. બસ જોવાનું છે કે કયા સમયે છે. આના ઘણા બધા કારણોમાંનું આ એક કારણ છે, ફ્રૂટ ડ્રોપિંગ. તો આપણે જોયું, જાણ્યું અને સમજ્યું. થેન્ક યુ.